આજે તો મારા રૂડા અને રળિયામણા ક્ષેત્ર જ આવવાનું થયું ભાઈ, અને ખેતરમાં રહેવાનું ચેન ચેન ગમે કોમેન્ટ કરજો. અને આ છે કુંડી, અને આ છે અમારો બોર વાળો ભાગ. ખેતરમાં અલગ અલગ ભાગ હોય ભાઈ. આ બાજુ કાળી ભેંસ છે, આ બાજુ અવાડો છે, આ છે પાડી, અને આ ભેંસ સાર ખાય છે. અને પછી એડ્યો રાયણ હોમે. અમુક વસ્તી તો રાયણ શું છે એ ખબર નહીં હોય. અને આ આયલી છે રાયણું, જો પીળી પીળી. અને રાયણ છે ને ભાવે છે કોમેન્ટ કરજો. પછી એડ્યો ઓબા હોમે, કેરિયા તોડવા. જો ભાઈ કાચી કાચી કેરિયા જેટલી આયલી છે. તો આપણા ક્ષેત્ર ઘણા બધા ઓબા છે. અમુક જગ્યાએ ખાટી કેરી, અમુક જગ્યાએ મીઠી કેરી, આવી રીતે અલગ અલગ હોય છે ભાઈ. અને આપણે બસ ધેડા ધેડ કેરિયા તોડી. તો કીધું પેલા થોડીક રાયણ ખાંપરી, તો પેલા સકલી કરી સાલું અને રાયણ ને હરખી રીતે ધોઈ પ્રી. અને બસ ખાવામાં રાસેરી જોવાની હોય ભાઈ, ડફા ડફ ખાવા જ માંડ્યો. રાયણ ખાઈને પાછો એક બીજો ઓબો હતો. મારા કાકા કઈ અહીંયા ઢગણ કેરિયા હારી મેઠી આવે. કીધું હેડો તાર. તો અહીંયા થડા થડ કેરિયા તોડવા માંડ્યા. અને આપણે ભાઈ હેડા હડ વેણવા માંડ્યા અને જબલામ ભરી. અને ભાઈ ઉનાળો છે પણ ખેતર ની અંદર વાયરો એવો ટાઢો ટાઢો આવે છે ને, આકાશે એવું ઉદું ઉદું છે ને. અને આ બાજુ ટેટોડી બેન જાતા હતા. અને આ છે સેતુર, તમે તો ગાધા જ હશે.